મહારાષ્ટ્રમાં લઘુમતી દલિતોના નામ વોટર્સ લિસ્ટમાંથી કપાયા. રાહુલ ગાંધીનો ઈસી પર ગંભીર આરોપ. લોકસભા નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શુક્રવારે ગઠબંધન પાર્ટી સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી છે. રાહુલ ગાંધીએ આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગોટાળો થયો છે. આ સિવાય રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ મતદાતાઓ વિશે વાત કરતા કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાતાઓ અને મતદાર યાદીમાં ગડબડ જોવા મળી છે. અમારી ટીમ દ્વારા તેના પર કામ કરવામાં આવ્યું છે, જેમાં અમને ઘણી અનિયમિતતા જોવા મળી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વોટર્સ લિસ્ટમાંથી અલ્પસંખ્યકો અને દલિતોના વોટ કાપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની 3 મોટી પાર્ટી ચૂંટણી પંચ પાસે મતદાર યાદી માંગી રહી છે, જે અમને નથી આપી રહ્યા. મહારાષ્ટ્ર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2019 બાદ 5 વર્ષમાં 32 લાખ મતદાર જોડવામાં આવ્યા હતા, પરંતુ લોકસભા 2024 અને વિધાનસભા ચૂંટણીની વચ્ચે 39 લાખ વોટર જોડવામાં આવ્યા. 5 મહિનામાં આટલા વોટર કેવી રીતે જોડાઈ ગયા? હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં કુલ જેટલા વોટર છે તેટલા મહારાષ્ટ્રમાં 5 મહિનાની અંદર જોડવામાં આવ્યા છે. આ મતદારો ક્યાંથી આવ્યા? મહારાષ્ટ્રમાં પુખ્ત વયની વ્યક્તિઓની વસ્તી 9.54 કરોડ છે. મહારાષ્ટ્રમાં વોટરની વસ્તી રાજ્યની જનસંખ્યાથી વધારે કેવી રીતે થઈ શકે? વોટર લિસ્ટમાં ખામી જોવા મળી. અમે ચૂંટણી પંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણીના અલગ-અલગ ફોટો લિસ્ટ ઈચ્છીએ છીએ. દલિત અને અલ્પસંખ્યકોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચ અમારી ફરિયાદ પર પ્રતિક્રિયા નથી આપી રહ્યું. મહારાષ્ટ્રની 3 વિપક્ષ પાર્ટી ચૂંટણી પંચ પાસે પારદર્શિતાની અપેક્ષા રાખે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.